બાળકો દેશનું ભવિષ્ય છે અને શાળા કક્ષાથી જ તેઓ ભારતીય બંધારણ અને લોકશાહીની પ્રક્રિયાને સમજે તેવા ઉમદા હેતુ સાથે નસવાડી તાલુકાની નવગામ પ્રાથમિક શાળામાં અનોખી બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાથી લઈને મતદાન અને પરિણામ જાહેર કરવા સુધીની સમગ્ર પ્રક્રિયા લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જેવી જ રાખવામાં આવી હતી। બાળકો જ ઉમેદવાર બન્યા, બાળકોએ જ ગોએ જ મતદાન કર્યું અને ચૂંટણીની વિવિધ જવાબદારીઓ પણ બાળકોએ જ નિભાવી। જોઈએ નસવાડીથી મુકેશ પરમારનો અહેવાલ। નસવાડી તાલુકાની નવગામ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાતા શાળાનું વાતાવરણ જાણે લોકશાહીના પર્વમાં ફેરવાઈ ગયું હતું। બાળકોમાં ભારે ઉત્સાહ અને કુતૂહલ જોવા મળ્યું હતું। ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો અને સમગ્ર શાળામાં ચૂંટણી જેવો માહોલ જોવા મળ્યો હતો। મુખ્ય ચૂંટણી અધિકારી જીગરભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ઉમેદવારી પત્ર ભરવાથી લઈને ફોર્મની ચકાસણી, ફોર્મ રદ કરવાની પ્રક્રિયા, ટેકેદારોની સહારોની સહી મેળવવા અને ઉમેદવારોને ચૂંટણી ચિહ્ન ફાળવવા સુધીની તમામ પ્રક્રિયા કાયદેસર રીતે કરવામાં આવી હતી। આ ચૂંટણીની સૌથી ખાસ વાત એ રહી કે ચૂંટણીની તમામ જવાબદારીઓ બાળકો દ્વારા જ નિભાવવામાં આવી હતી। પોલિંગ સ્ટાફ, પટાવાળા, મતદાન મથક પરના એજન્ટો અને સુરક્ષા વ્યવસ્થાની ભૂમિકા પણ બાળકોએ જ બખૂબી નિભાવી હતી। આ અનોખા પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓને લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો હતો। બાળ સંસદની ચૂંટણીમાં કુલ 8 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં 4 પુરુષ ઉમેદવારો અને 4 મહિલા અનામત ઉમેદવારોનો સમાવેશ થયો હતો। ચૂંટણી દરમિયાન ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી અને શાળાના વિદ્યાર્થીઓમાં પણ પોતાના મનપસંદ ઉમેદવારને મત આપવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। શાળાના કુલ 134 જેટલા બાળ મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું। મતદાન મથક પર બાળકોએ લાંબી લાઈનો લગાવી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। બાળકોને મતદાન પ્રક્રિયા, ગુપ્ત મતદાન અને લોકશાહીમાં મતના મહત્વનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો હતો। મતદાન પૂર્ણ થયા બાદ પ્રમુખ મતદાન અધિકારી દ્વારા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા। ભારે રસાકસી વચ્ચે શ્રેયાબેન નરેન્દ્રભાઈ તડવી અને આયુષભાઈ કનુભાઈ તડવી વિજેતા જાહેર થયા હતા। વિજેતા થતા ઉમેદવારોને ભારે બહુમતીથી વિજય મળ્યો હતો। બાળ સંસદની આ અનોખી ચૂંટણી સફળતાપૂર્વક યોજાતા શાળાના શિક્ષકોએ વિજેતા ઉમેદવારો, ચૂંટણી અધિકારી જીગરભાઈ વસાવા અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। શાળા કક્ષાએ કરવામાં આવેલો આ નવતર પ્રયોગ સમગ્ર પંથકમાં પ્રશંસાનો વિષય બન્યો છે। નવગામ પ્રાથમિક શાળામાં યોજાયેલી બાળ સંસદની ચૂંટણી દ્વારા બાળકોને લોકશાહી, મતદાન અને ચૂંટણી પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો છે। શાળા કક્ષાએ થયેલો આ અનોખો પ્રયોગ બાળકોમાં નેતૃત્વના ગુણો વિકસાવવા અને લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે। રિપોર્ટર મુકેશ પરમાર, પ્રકોપ ન્યૂઝ, નસવાડી। નસવાડીની નવગામ પ્રાથમિક શાળામાં યોજાયેલી બાળ સંસદની ચૂંટણી બાળકો માટે માત્ર એક ચૂંટણી નહોતી, પરંતુ લોકશાહીના જીવંત પાઠ સમાન હતી। બાળકો દ્વારા જ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા નિભાવવામાં આવતા આ અનોખો પ્રયોગ સમગ્ર પંથકમાં પ્રશંસા પામી રહ્યો છે। હું જીતી જાઉં ત્યારે મારી શાળાની સ્વચ્છતા જાળવીશ, રમતગમતના પ્રયત્ન કરીશ, મધ્યાહન ભોજનનું ધ્યાન રાખીશ, ખેલ મહાકુંભના નવગામ પ્રાથમિક શાળામાં સાંસદ ઉમેદવારી કરી છે। મેં જીતી જાઉં તો મધ્યાહન ભોજનનું જમવાનું સારી રીતે બનાવીશ। ખેલ મહાકુંભમાં બાળકોને ન્યાય આપીશ। જઈશ ત્યારે હું અમારી શાળાના દરેક બાળકોને પ્રાથમિક શાળામાં ભણું છું। હું ઉમેદવારી કરી છે, મારા બાળકોને મેં ધ્યાન રાખીશ અને મેદાનમાં ખેલ મહાકુંભ માટે પ્રયત્ન કરીશ। હું નવગામ પ્રાથમિક શાળામાં ચૂંટણીમાં